હેલો મિત્રો, નમસ્તે. તો આજે આપણે બનાવીશું પત્તા ગોભીનું શાક, જેને આપણે ઉપરથી ખરાબ ભાગ કાઢી અને સમારી અને ધોઈને રેડી કરી દઈશું. કોબી જ આપણે સુધારી લીધી છે અને એને ધોઈને સાફ કરી દીધી છે. બાકીના મસાલા પણ રેડી કરી દીધી છે. એક નાનું ટામેટું કાપી દીધું છે. બે લસણ ચોપ કરી દીધા છે. મરચાંને પણ ચોપ કરી દીધા છે અને મીઠા લીમડાના પાન લીધા છે. ગેસ આપણે ચાલુ કરી દઈશું. એમાં 2 ચમચી આપણે તેલ ઉમેરી દઈશું. જ્યારે પણ સવારે તેલ આપણું થઈ ગયું છે, એમાં આપણે અડધી ચમચી રાઈ નાખી દઈશું. થોડીક હિંગ એડ કરી દઈશું. થોડું જીરું એડ કરી દઈશું. જે લસણ આપણે ચોપ કરીને રાખીશું એ એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન લીલા મરચાં એડ કરી દઈશું. જોડે ટામેટાને પણ એડ કરી દઈશું. થોડું મીઠું એડ કરી દઈશું. મીઠું આપણને જરૂર પ્રમાણે નાખવાનું મિત્રો. પત્તા ગોભી અને કોબીજનું શાક એવું છે મિત્રો કે તે ઝટપટ બની જાય છે અને એમાં ઓછા તેલમાં આપણે એને બનાવી શકીએ છીએ. જ્યારે પણ આપણને બહુ ઉતાવળ હોય, બહુ જલ્દી હોય, સવારમાં મોડું થતું હોય, તો અમુક સબ્જી એવી છે કે જેને આપણે 10 જ મિનિટમાં બનાવીને રેડી કરી શકીએ છીએ. એમાં આપણે સમારીને જે રાખી હતી કોબીજ એ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં મસાલા એડ કરી દઈશું. એક ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર. જોઈ લઈશું આપણે શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. એમાં આપણે ઉપરથી લીલા દાણા એડ કરી દઈશું. તો મિત્રો આપણું કોબીજનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો મિત્રો આપણે કોબીજના શાકને ટિફિન બોક્સમાં ભરી દીધું છે અને જલ્દી એવું બની ગયું છે. તો તમે પણ આ રીતે કોબીજ તો તમે બધા બનાવતા જ હશો. જોડે આપણે શાક જોડે રોટલી પણ બનાવીને રેડી કરી દીધી છે. તો ચાલો મિત્રો, મળીશું નવા વિડીયોમાં. બાય.